તો મારું દુઃખ સારી રીતે જાણસ માં. મને આમાંથી ઉગાય. હા, મારા બાપાની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. હા, બાજી મારા હાથમાંથી જતી રહે છે માં. એની દવામાં ને દવામાં મારી માથે કેટલું દેણું થઈ ગયું અને એની જાણ સુધા મારા બાપાને નથી. પણ હે માં જોગમાયા, તું તો હંધુય જાણે છે ને માં. હું આ મારી જમીન વેચીને મારું દેણું ભરી શકું એમ છું, પણ કેમ કરીને વેચ? કારણ કે માં, મારી જમીન ઉપર તો તારા બહેણા છે અને કયો દીકરો એની માને વેચવા તૈયાર થાય? મારી આમાંથી તું જ કાંઈક રસ્તો કર. હવે હું હાવ થાકી ગયો છું માં, હાવ થાકી ગયો છું. તું જ કાંઈક રસ્તો બતાવી જોગ માયા. મારા બાપુ એનું દુઃખ મારાથી નથી જોવાતું. મારી ઘરવાળીના મેળા મારાથી સહન નથી થતા માં. હજી મારી બેનને પરણાવવાની છે માં. તું કાંઈક રસ્તો કર મારી માં, તું કાંઈક રસ્તો કર. નકર આખું ગામ જાણે છે કે હું તારો ભગત છું. અને માં, જો મારી આબરૂ ગઈ ને માં, તો કલંક તને લાગશે મારી માં. અને જો તને કલંક લાગશે ને તો તારો આ દીકરો સહન નહીં કરી શકે માં. મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય મારી માં. તું જ કાંઈક રસ્તો બતાવે. ગોપી, સુષ્મા, અહીં આવો તો. શું થયું ભાઈ? કેમ અમને બેન બોલાવ્યા? હા, તારા પગ બતાવી તો. પગ બતાવી એટલે? બતાવ ને. હું બતાવું પણ પગમાં? એ ઝાંઝરી નથી પહેરી. તે પહેરી છે. તમે મારી પાસે પહેરવા માટે કઈ છોડ્યું છે તો હું ઝાંઝરી પહેરું? અરે ભાઈ, તું હું પૂછસ? ગાંડો થઈ ગયો છો કે શું? આપણી પાસે ઘરમાં કઈ વાટી ખાવા, તમે ઝાંઝરીઓ પહેરી? શું થયું છે તને? કેમ? હું ભૂતો થો ને તો મને ઝાંઝરીનો અવાજ સંભળાયો. તો આપણા ઘરમાં કોઈ આવ્યું છે? કોઈ નથી આવ્યું આપણા ઘરમાં. કોણ આવે આપણા ઘરમાં? હવે તો ગામમાં આપણને કોઈ વતાવવા તૈયાર નથી. ઘરમાં આવવાની વાત તો આગી રહી. તને શું થયું છે ભઈલા? કેમ નકરા ગાંડા કાઢોસ? ના બેન, એવું કાંઈ નથી. હા તો હું તો થો ને એટલે મને ઝાંઝરીનો અવાજ સંભળાયો. તારો વેમ હશે. હુઈ જા હવે સાનો મુનો. મારી ખબર લેવા મારી માં મેરડી આવી રહી છે. પણ માં, તું મને દર્શન દીધા વગર ક્યાં મળી ગઈ? મારી પાસે આવી અને આમને વહી ગઈ. માં, હજી હું મારામાં ઘટે છે કે તું મને દર્શન દીધા વગર વહી ગઈ. હે ભગવાન, બધું મારે કરવાનું. હે ઓ બેટા, અહીંયા આવો તો. એ આઈ. હે
ભગવાન શું કરવું હવે આ અહીંયા આ શરીરનું? આનું નાખું કે હવે આમની પાછળ પાછળ ફરું. હવાર તો એટલા કામનો પાર નહીં આવતો અને આ ડોસાને બૂમા બૂમ આઈ હવે કેટલી બૂમો પાડશે. શું છે બાપુજી? ઓ બેટા થોડુંક પાણી આપો ને. આ બાપુજી હવાર માર કેટલું કામ હોય. આ મેં તમને પહેલા જ કહ્યું હતું કે આ તમને કંઈક જોતું હોય તો મને કહો તો હું અહીં લાવીને મૂકી દઉં, પણ આ તમને છે ને હા નથી થતો. આ હવાર એક તો મારે આ ગાયોને ધોવાની હોય, આ વાસેટું ભરવાનું હોય અને તમે અહીં બૂમા બૂમ કર્યા કરો છો. પણ હું કરવું હો બેટા, આ ઉંમરે શરીર કામ નથી કરતું એટલે મારે તમારી હોશિયાર કરવી પડે છે. એ હારું લાવી દઉં છું પાણી. બીજું કઈ જોતું નથી ને તમારે? ના પાણી આપો. હા લઈને આવી. પહેલા જ કીધું. હે ભગવાન, આ ઉંમરે શરીર નથી કામ કરતું એટલે કેવી મારે બધાની હોશિયાર કરવી પડે છે. આ ગઢ પણ તો બહુ ધોયેલા છે બાપા. આલ્યો બાપુજી પાણી. અરે બાપુજી શું કરો છો તમે? અરે બેટા, આ શરીર કામ નથી કરતું તો શું કરું? પણ બેટા, મારો દીકરો કેમ નથી દેખાતો? એ ખેતર ગયા છે, મોડેથી આવશે. તમારા ખેતર નથી જવાનું? હવે તમારી તબિયત સારી નથી, હું ખેતર જઉં તો તમારું ધ્યાન કોણ રાખે? આવો બેટા, આ ગાયોને નિરણ પૂરો કરી વાળ્યો. એ જ કરતી હતી એને તમે બૂમો પાડી મને, એટલે મારે અહીંયા આવવું પડ્યું. એ ગાયોને ચારો નાખતા હું અહીંયા આવી. સારું જાઓ, તમારું કામ કરો. હજુ પીવું છે પાણી? લાવી દઉં? કાંઈક જોતું હશે ને તો હું તમને બોલાવી લે. એ હા. હે ભગવાન, આ છોકરોએ મારી સંભાળ લીધા વગરનો ક્યાં વયો ગયો? વાડીએ વયો ગયો. હે માં મેલડી, મારી રખેવાળી કરજે બીજું હું. આખો દાડો કામનો પાર નહીં આવતો અને આ ડોસાને આમને કહું છું મારા દવાખાને બતાવો, એ નથી કરતા. આખો દાડો કામના ઉછેડા કરવાના, વાસણ ઉટકો હંજવારી વાળો, આ ગાયો લાવી રાખી છે એ બધું જ મારા માથે લાવી મૂકી દીધું છે. જાણે આખા ઘરનો ઠેકો મેં ના લઈ રાખ્યો હોય. સુષ્મા, હવે આ બાકી રહી ગયા હતા. હા બોલો, શું છે હવે તમારે? તું અહીંયા આય પેલા. ખોટી રાયડું નાખ્યા કરે છે. આ રાડો ના નાખું તો હું કરું? આ મેં તમને કેટલી વાર કીધું આ બાપુજીને છે ને કોઈ ખારા દવાખાને બતાવો, પણ ના, તમને તો ક્યાં ટાઈમ જ હોય. સવાર પડતા વાડીએ જતું રહેવું છે. હારા દવાખાને બતાવવા પૈસા તો જોવે ને, છે આપણી પાસે એટલા પૈસા? આ આખો દાડો ઘરમાં રહી ઠો કર્યા કરે. આ કામ પડતું મૂકીને મારે એમની સેવા કરવી પડે છે. હવે આ ઉંમરે છે ને આવું બધું થયા કરે તો એની સેવા તો આપણે કરીને તો બીજું કોણ કરશે? કામનો પાર નથી આવતો, પછી આ અધૂરું કામ મૂકીને એમની પાછળ દોડવું પડે છે મારે. એ બધી વાત મેં, હું તને શું કહું છું, તું આજ વાડી આવજે. આ થોડું ઘણું કામ બાકી છે ને એ આપણે પતાવી દઈએ. હું વાડીએ નથી આવતી. આ મારે ઘરના પાર નથી આવતા અને તમારી જોડે હું પાછી વાડીએ આવું? વાડીએ તું ને આવે તો કામ કોણ કરશે? દાડિયા રાખવાની ફેર છે આપણે? ઓ મારે ઘરે કામ નથી પોકાતું. કેટલું કામ કરું હું? આ વાસણ ઉટકવાના પડ્યા છે મારે. અને વાસણ ઉટકીને આવજે બાપા. હું તને નથી કહેતો મારી હારે હાલે. હું નથી આવતી. એ જો તમારે જવું હોય તો જાઓ, હું કઈ આવતી નથી. અને તમારથી ના થતું હોય ને તો દાડીએ માણસ રાખી લો. દાડિયા રાખવાની વાત કરે છે તું? એક તો માથે એટલું દેણું થઈ ગયું છે. હા, બાપાની દવા વાહે ઘર ધોવાઈ ગયું છે, તને ખબર તો છે ને? પણ મારાથી નહીં થાય. આ ઘરનું કરો, આ ગાયોનું કરો, અને આ બાપુજી આખો દિવસ હું એમની પાછળ લાગેલી હોઉં છું. 5 મિનિટ પણ મને આરામ નથી મળતો. હું નથી આવવાની. સારું, તું ઘેરે રે, હું કરી નાખી આપણે. તો બાપુજી માંદા છે તો એમાં હું શું કરું?
તમે નથી કશું કરતા ને એ જ તકલીફ છે. અરે કોઈ વૈદ્યને જઈને બતાવો તો એમને આ ખાંસીની દવા આપે, આખો દાડો ઠો 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 કર્યા કરે. આ એમની જોડે રહીને મને ઉધરસ થઈ ગઈ છે. સારું, તું તારું કામ કર, હું કરી નાખી બધું હવે. એ હા, અહીં ઘરના પાર નથી અને કે મારી જોડે વાડી એ હાલ. આખો દાડો જાણે લેટ ઠેકા લીધો છે. આખો દાડો કામનો પાર નથી છે ને. આ ડોહાને છે ને જરાય હક નથી. આટલી બૂમો પાડ્યા જ કરશે. એ આઈ મારા જ લમણે લખાયા છે આનું. ગોપીબેન, હા ભાભી, આ કેટલેક પોક્યું તમારું કામ? આ બસ થઈ ગયું છે. હવે મેં કપડાં ધોઈ નાખ્યા છે. હાલો ઝટ પેલા કપડાં હૂકવી દો. અને તમે ઘરમાં કંઈ મદદ જ નથી કરતા મને કામમાં. આ હંજવારી કાઢવાનું કીધું તું એ તમે નથી કાઢી. આ વાહણ ઉટકવાના કીધા હતા એ તમે નથી ઉટક્યા. આખો દાડો મારે જ ધસેડા કરવાના કામના. આખો દિવસ તમે પેલા હારે ફોન પર ચોટ્યા ને ચોટ્યા હોવ છો. હવે કરવાના જ છે લગન, ત્યાં જઈને તમારે રહેવાનું જ છે. પછી હું આટલી બધી વાતો હોય. આ થોડુંક ઘરમાં કામકાજમાં ધ્યાન આપો તો હારીએ જશો ને તો અમારે સાંભળવાના દાડા ના આવે. ભાભી તમે ચિંતા ન કરો, હું હમણાં કપડાં હૂકવી દઈ અને એવું હોય ને તો આજે ખાવાનું હું જ બનાવી દઈ. હા તો હાલો ઝટ, હું વાડીએ જાઉં છું. હે મારી માં, હવે તો હામું જો. હા માંડવી ભલી ગઈ માં. ક્યાં સુધી મારે પરીક્ષા દેવાની છે તને? ક્યાં સુધી? ક્યાં જતા રહ્યા? આ દૂર દૂર સુધી ક્યાંય દેખાતા નહીં. ઘેર તો નહીં ગયા હોય? ઘરે તો ક્યાંથી જાય? ત્યાંથી તો આવી હું. હા, નક્કી આ છે ને માતાજીના મંદિરે જઈને બેઠા હશે. આ એમને ખાવાનો ટાઈમ પણ નથી ખબર. વટાણે જઈને બેસી જશે મંદિરે. શું કરું હવે? એક કામ કરું, ત્યાં જ જવું. એ ત્યાં જ બેઠા હશે. લ્યો, મને ખબર જ હતી આ કામ ધંધો છોડીને આ તમે માતાજી પાસે જ બેઠા હશો. હું એમ કહું છું, આ આટલા ટાઈમથી તમે આ માતાજીને પૂજો છો, એમને કઈ પરચા આપ્યા? તમને કઈ ફળ આપ્યું? ના. એની એ જ આપણે મજૂરી કરીએ છીએ, એના એ જ આપણે દેણા ભરીએ છીએ. હજુ સુધી દેણામાંથી ઊંચા નથી આયા આપણે. અરે હા, બધું એને લીધે તો હાલે છે. હા બાપુજી ટકી રહ્યા. હા આપણે ટકી રહ્યા. આપણું ઘર હકારી આ મારી માં તો હકારે છે, બીજું કોઈ કરવા આવે છે? આ તમારા બાપુજી, આ બાપુજી આ જુગારો રમીને દેણા ના કર્યા હોત ને તો અત્યારે આપણી આવી પરિસ્થિતિ ના હોત. એ પૈસા આપણે બાપુજીના ઈલાજમાં કામ આયા હોત. પણ આ તમારા બાપુજી આ દુનિયાભરનું દેણું કરીને બેઠા છીએ અને આપણે આખી જિંદગી દેણામાં જ કાઢવાની છે. અને આ તમારા માતાજી આ ખેતરનું કામ કરવા નહીં આવે. આ બધો કામ ધંધો છોડીને તમે માતાજીને અહીં પૂજવા બેઠા છો. આ ગમે એટલું પૂછશો ને તો આ તમારા માતાજી વારે નહીં આવે. સુષ્મા, તારે જે કેવું હોય ને એ મને કહી દે. તારે જેટલા મેણા મારો હોય ને એટલા મને માર. પણ મારી માને મેણું ન મારતી, એ મારાથી સહન નહીં થાય. હાલો હવે ઊભા થાવ, આ જટ ગળસી લ્યો, મારે ઘણા કામ છે. માં, એ નાદાન છે, એનું ગણીને ગાંઠે ન બાંધતી.
હું શું કહું છું, હવે આ દેવા આપણે કેદી ભરશું? ભરાઈ જાય. મારી મા ઉપર ભરો હરાય બધું થઈ જાય. તું ઉપાધિ કરી માં ખોટ. આ છેલ્લા કેટલા ટાઈમથી સાંભળું છું ભરાઈ જાય, પણ કોઈ દિવસ ભરાવાનું નથી. પણ હું એમ કહું છું, આ જમીન બમીન વેચીને આપણે શેર જતા રહીએ. ના ના હો, તું જમીન વેચવાની વાત ન કરતી. આ જમીન ઉપર તો મારી માના બેહણા છે, હું એને કેવી રીતે વેચું? ના ના, જમીન વેચવાની વાત નથી કરવાની હો. તો ભૂલી જાઓ કે આપણા દેણા વળશે. એમને એમ જ આપણે દેણામાં રહેવાના છે આખી જિંદગી. તું હું કામ ઉપાધિ કરીશું? એ બધું છે ને હરે પાર પાડી દે. એની ઉપર ભરોસો રાખ, બધું થઈ જાય. બાપાને સારું થઈ જાય ને આપણું દેણું ભરાઈ જાય. ભરોસો જ રાખીએ છીએ. છેલ્લા બાપુજી કેટલા ટાઈમથી બીમાર છે, હારા થયા નહીં થયા. અને દેણા તો વધતા જ જાય છે, દિવસે દિવસે દેણા વધતા જાય છે. તો અહીંયા તમારા માતાજી નથી આવતા આપણી મદદ કરવા? એટલો જ માતાજી પર તમારી શ્રદ્ધા હોત ને તો માતાજી ક્યારના આવી ગયા હોત અને આપણા દેણા ને આ બધું ભરાઈ ગયું હોત અને આપણા બાપુજી પણ સારા થઈ ગયા હોત. મારી માને હું કામ દોષ દઈશ? આ તો આપણા કર્મમાં લખ્યું હોય તો આપણે ભોગવવું પડે. આટલું બધું પણ ના ભોગવવાનું હોય. એ માતાજી છે ને તમારા, એ ફોટામાં જ સારા લાગે છે. બસ એ ફોટામાં જ બેઠી બેઠી જોઈએ રાખે છે. એને એટલી જ તમારી લાગણીને ચિંતા હોત ને તો આપણા મદદે ક્યારના આવી ગયા હોત. અને બે હાથ જોડીને વિનંતી કરું છું, તું મારી માને મેણા ન માય. હવે આ ખાઈ લો ને, ખાવાનું કેમ પડતું મૂકો છો? માતાજીને મેણા ન માર, માતાજીને મેણા ના માર. આ કામ ધંધો છોડીને માતાજી પાસે બેઠા હોય છે, તો એમને મેણા ના મારું તો શું કરું? આખી જિંદગી મારે આ જ છેડા કરવાના છે. આ ખાવાનું છોડીને જતા રહ્યા. બેટા કેટલી ગુણ બાકી છે હવે? બાપુજી 4-5 છે હજી. તો ઘડીક પોરો ખાનો બેટા, દેખાય. સુષ્મા, પાણી લાય તો. બાપા, મને તો મારી હાવ બદલી ગઈ. હા ભાઈ, ઓણ કોના સિંગુ ખેંચ્યું ત્યાં વરસાદ આવ્યો. તમે દૂધ ના બેટા. બાપા, વિચારું છું કે માંડવીનો સારો ભાવ આવે. બાપા, હું વિચારું છું જો આ વખતે માંડવીનો ભાવ સારો આવે ને તો હું તમે છે ને શહેરમાં સારા ડૉક્ટર પાસે લઈ જાઓ ને તમારો ઈલાજ કરાવો. બેટા, હવે મારો ઈલાજ કરાવવાની કાંઈ જરૂર નથી. બસ હું તો ખડ્યું પાન છું. બાપા, તમે આવું ન બોલો. હજી તો તમારે મારા છોકરાના લગ્ન કરીને જવાનું છે. બેટા, હું તમને બેને એ જ કહેવા માંગતો હતો કે ભગવાન મારી ટિકિટ ફાડે ને એ પહેલા આ આંગણામાં હસતું રમતું બાળક ખેલતું હોય ને, બસ એ એક જ છેલ્લી ઈચ્છા છે મારી, કે તમે બે થઈને મારી ઈચ્છા પૂરી કરો. બેટા બાપુજી, અહીંયા એક તો માંડ ઘરનું પૂરું થાય છે અને આ બાળક લાવીને ક્યાં એનું પૂરું કરવાના? આ ઘરના દેણા હજુ ભરાતા નથી અને બાળક આવશે તો શું તમને એવું લાગે છે કે એના મોજ શોખ પૂરા થશે? ઓહો બેટા, હું સમજુ છું કે મારી દવા કરવા માટે તમે બે બહુ મહેનત કરી છે, બહુ ખર્ચો કર્યો છે, આ ઘર ધોવાઈ ગયું છે, પણ હું કરું? આ જોને, આ બીમારીથી ભગવાન મને છુટકારો નથી આપતો. ભગવાન હવે મને બોલાવી લે તો મારા વહુ ને દીકરા વાય સુખીથી રહે. આ નહીં જીવતા નહીં મરેલા એવી હાલતમાં મને છોડી દીધો છે ભગવાન. બાપુજી, તમે આવી વાત ન કરો. મરવાની વાત શું કામ કરો છો? હા, માં મેલડી છે ને હાવ હારાવાના કરી દે છે, તમને હારું કરી દે છે, જોજે. બેટા, એમાં માં મેલડી પણ હું કરે? આ બધું મારા ઘરમાં હું ભોગવી રહ્યો છું. જો હું જુગાર રમવા ન બેઠો હોત ને
તો આજે મારી કે તમારી આ દશા ન હોત બેટા. જોયું એ જ કહું છું આ એમના કરેલા જ આપણને ભોગવવા પડે છે હા વહુ બેટા, હવે તો મારે મેણા સાંભળવાના રહ્યા ને. બાપુજી તમે આવું ન બોલો. હું કાંઈ કહું છું એ ભલે ને બોલે, એનું તમે ગણીને ગાંઠે ન બાંધો અને તમે ખોટી ઉપાધિ ન કરો. હવ હારા વાના થઈ જશે. હા માં મેલડી છે ને આપણું ભલું જ કરશે, બધું ઠીક થઈ જશે. સારું બેટા, હું જાઉં છું. ક્યાં જવું બાપા તમારે? આ ફળિયામાં થોડોક આટો મારું, બીજું પગ ફેરો થાય. એ માં મેલડી સૌની રક્ષા કરજે. એ જોગ માયા ક્યાં સુધી હવે તો આવું જો મારી માં, હવે તો આવું જો. આ મારા બાપાનું દુઃખ નથી જોવાતું મારાથી, નથી જોવાતું. આવો આવો શેઠ. આપણા 5 લાખ રૂપિયાનો ઉદ્યોગ કેદી દેવાના છે? શેઠ થોડોક વખત ખમી જાવ ને. કેટલા દી થયા પણ ખમવાનું કેટલું હોય? આ વાયદા ઉપર વાયદા મારો છો. અરે હા, પાક વેચાઈ જાય ને. એમ નો હાલે, પૈસા દેવા પડે ટાઈમે. શેઠ ગરીબ ઉપર દયા કરો તમે. તો નો હાલે ને, એમ થોડું હાલતું છે. પૈસા જમીન ગીરવી મુકાઈ જાય હો. અરે કાકા તમે મારા ગામના માણસ છો, થોડીક તો મારા પર દયા કરો. પણ કેટલો ટાઈમ થયો? તમને તો ખબર છે ને કે મારા બાપાને દવાખાનું છે, એટલે બધો પૈસા બધા એની પાસે વેડફાઈ ગયા. દવાખાનું હોય તો હું શું કરું? પેલા લેવામાં ખબર પડતી હતી. સારું, હું થોડોક વખતમાં તમારા પૈસા. ભાઈ તમે સમજો. એમ નો હાલે. શેઠ હું તમને શું કહું, થોડોક વખત મને થોડોક ટાઈમ આપો. કેટલા દિવસ દીધા? 2 વર્ષ તો થયા. માપ હોય ને કઈક પૈસા નું. આ 2 વર્ષ ખમી ગયા છો. હવે નો ખમાય, નો હાલે કઈ. અરે પૈસા દેવા જ પડે, બીજું કઈ નહીં. શેઠ 2 વર્ષ ખમ્યા છો તો 100 મહિના વધારે ખમી જાવ. હવે ખમાય એમ જ નથી. શેઠ હું તમારા પૈસા આપી દઈ પણ. નો જ હાલે, પૈસા દેવા જ પડે અત્યારે. અરે અત્યારે મારી પાસે નથી તો હું શું કરું? ગમે એમ કરો. હે મારી માં મેલડી, તું આવી ખરી, પણ માં ક્યાં સુધી આવો હાલ છે? આ લેણદાર તો રોજ આવશે, તો તું રોજ મને બચાવવા, પણ માં આમાંથી મને ઉગાય, આમાંથી મને ઉગાય. ઉભો રહે બેટા. હા બાપા. હમણાં બેનના હાહરાનો ફોન આવ્યો હતો. તો હું કહેતા હતા? એ કહેતા હતા કે ઓન તો ગોપીના લગ્ન લેવા જ પડશે. બાપા આવા વખતમાં ગોપીના લગ્ન લેવા કેમ? તમને તો ખબર હશે ને કે ઘરમાં એક નયોય નથી. એ તારી વાત હંગી હાચી છે બેટા, પણ વ્યવહારે જે કામ આવતા હોય એ પાડ તો પાડવા જ પડશે ને. વાત તો તમારી સાચું બાપુ, પણ કહેવાયને કયો ને એકાદ વરસ કાઢી નાખે. અરે બેટા, આમ કરતા કરતા એને કેટલાય વરસ કાઢ્યા છે. જો ઓણ આપણે લગ્ન નહીં કરીએ ને
તો ખબર નહીં હગાઈ રાખે કે ન રાખે. ના ના બાપા, એવું ન બોલો. પણ બાપા, હું એ વિચારું છું કે પૈસાનો મેળ કરવો ક્યાંથી? આ ગામમાં કોઈ પાછી ઓછી પાછી ના કે વ્યાજે નથી મળે એમ. બાપા, તમને તો ખબર છે કે આ લેણદાર ઘેરે ધક્કા ખાય છે. આ જૂના પૈસા નથી દેવાના તો નવા કોણ દે આપણને? વાત હું સમજુ છું, પણ આ વ્યવહારે લગ્ન તો આપણે વણ કરવા જ પડશે. કાંઈ વાંધો નહીં બાપા, તમે ઉપાધિ ન કરતા. હું કાંઈક મેળ કરું છું. કારણ કે ગોપીને જાજુ નહીં પણ થોડો ઘણો કરિયાવર તો આપણે દેવો પડશે ને. હા બેટા, હું સમજુ છું કે મારે તો ગામમાં એક રૂપિયાનો વ્યવહાર નથી, પણ જો આ તારા હિસાબે કોઈ થોડા ઘણા પૈસા ધીરતું હોય ને તો તારી રીતે તું કંઈક મેળ કરજે, બીજું તો હું કરવું. સારું બાપા, તમે બેહો, હું કાંઈક ખરું છું. હા. હે મા મેલડી, હું કેવો અભાગ્યો ભાઈ છું. મારી બેનના પીળા હાથે નથી કર્યા. હે બા જોગ માયા, હવે તો તારા દીકરા હાબુ જો, હવે તો તારા દીકરા હાબુ જો. આ મારી રાખડીની બાંધના એના ખોડું પૂરા નથી કરી. હે બા જોગ માયા, મારી હાબુ જો હવે. ગોપી, તમે અરે તું ફોન કેમ નથી ઉપાડતી? કેટલા ફોન કર્યા તને? કાંઈ નહીં, એમ જ હું તમને કહેવાની જ હતી કે શું કહેવાની હતી? અને તું ફોન કેમ નથી ઉપાડતી? જો દેવ, મારે તમને એ જ વાત કરવી હતી કે હું તમારી યાર લગ્ન કરવા નથી માંગતી. શું? હા, અને મારે આ હગાઈ મેકી દેવી છે. અરે પણ શું પ્રોબ્લેમ આવ્યો તને? મેં એવું શું કર્યું કે તારે મારી યારે હગાઈ તોડી નાખવી છે? ના ના, તમારો કાંઈ વાંક નથી. વાંક તો મારા નસીબનો છે. જો હું તમારી યારે લગ્ન નહીં કરી શકું. મારો ભાઈ નથી પહોંચી વળે એમ. મારે દેવું કરીને જાન નથી જમાડવાની થતી. અરે હું શહેરમાંથી અહીંયા તને મળવા આવ્યો છું, આ ફોન નથી ઉપાડતી પૂછવા આવ્યો છું, અને તું એમ કહેશો કે હગાઈ મેલી દેવી છે? આ તે કેવી વાત કરે છે તું? તમને ખબર છે ને મારા ઘરની હાલત શું છે. અમે તમારી જેમ શહેરમાં નથી રહેતા. અમારા ગામમાં અમારી ઇજ્જત ભલે ન હોય, પણ જો મારો ભાઈ તમારી યારે મારા હાદાઈથી લગ્ન કરાવી દે ને તો આખું મલક વાતું કરે. એટલે મારે મારા ભાઈને વધારે ચિંતામાં નથી નાખવો અને મારે આ લગ્ન નથી કરવા. અરે પણ આ હગાઈ કઈ હા સમાજને જોઈને થોડી કરી હતી? તમે કેમ નથી સમજતા? મેં કીધું ને તમને એકવાર. હું તમને હાથ જોડું છું, અહીંથી જતા રહો. અને બસ મારે હવે છેલ્લી વાત તમને એ જ કહેવી છે, મારે નથી કરવા લગ્ન. હું જતા રહ્યો ગોપી, આમ ન હોય. જુઓ, હું સમજુ છું કે આ બધું ઠીક નથી, બરાબર નથી. તમને દુઃખ લાગશે, પણ એકવાર તમને દુઃખ લાગે નહીં મને હાલશે. હું મારા ભાઈને દુઃખી ન જોઈ શકું. પણ એવું હોય તો ગોપી હું તારા ભાઈને સમજાવીશ. મારો ભાઈ તો કે જ છે કે ગામમાં દેણું કરીને હું તારા લગ્ન કરાવી, પણ હું નથી ઈચ્છતી કે મારા લીધે હવે મારા ભાઈને દેણું કરવું પડે. એટલે તમે જતા રહો અહીંયાથી. મારા બાપુ કે મારા ભાભી આવશે અને એમને ખબર પડશે ને કે મેં તમને આવી રીતે હગાઈ મેકવાની વાત કરી છે તો મારા બાપુ મારા ઉપર ગુસ્સો કરશે. એના કરતાં તો તમે જાઓ અહીંયાથી. એટલે ગોપી તું કોઈ વાતમાં નહીં માને એમ ને? તમે સમજતા કેમ નથી? ના, હું નહીં માનું. કાંઈ વાંધો નહીં, હું છે ને હવે તમારા ભાઈને મળવા જાઉં છું. એને મળીને હું બધી વાત કરું છું. અરે આમ ન હોય ગોપી. અરે દેવ, ભાઈને હું કામને વધારે ચિંતા આપો છો? તો આમ તો એ બિચારો ચિંતામાં બળે રાખે છે.
તું અહીંયા આવીને કેમ બેઠો છે? ખેતર નથી જવાનું? પહેલા ક્યાં ખોવાયેલો છે? કાંઈ નહીં બેન, બોલ બોલ, કઈ કામ હતું? હા, બોલ ને, શું કામ હતું? મારે તને એમ કેવું તું કે તારે કઈ લેવું છે બેન? કાંઈ નથી લેવું મારે. મારે છે ને લગ્ન નથી કરવા, મારે હગાઈ મૂકી દેવી છે. અરે બેન, તું આવું કામ બોલસ? જો ભાઈ, મને આપણા ઘરની પરિસ્થિતિ ખબર છે. આવી પરિસ્થિતિમાં તે મને હમણાં સુધી તો ભણાવી. મારું ભણવાનું પૂરું થયું ને હવે તરત લગ્નનો ખર્ચો છે. અને મને એ ખબર છે કે આપણા માથે દેવું કેટલું છે. અરે એ બધી ઉપાધિ તું કરીમાં, અને આપણી માથે ક્યાં જાજુ દેવું છે? હે જો, તારા લગ્ન તો છે ને ધામધૂમે કરવાનો છું, અને તું લગ્ન નહીં કરવાની વાત કરે છે. એ હંધી ઉપાધિ તારે નથી કરવાની. હા, તારો ભાઈ બેઠો છે ને, હંધું સંભાળી લે છે. અને આમ જો, આપણી હારે માં મેલડી છે એટલે આપણે જરાય ઉપાધિ કરવાની જરૂર નથી. ના પહેલા તું છે ને આ મને સમજાવવાની વાત કરસ. બાકી મને ખબર છે, એક તો હવે ખેતરમાં ઉપજ કાંઈ થતી નથી, અને માથે જતા બધા તારી પાસે માંગવા આવે છે પૈસા. અરે કાલ જ તો હું ગામમાં ગઈ ને, તો કોમલના બાપાએ મને કહેતા હતા કે તાર ભાઈએ તો આખા ગામમાં દેવું કર્યું છે. મને ખબર છે ભઈલા કે તું કંઈ દેવું કરીને ખોટું કામ કરવા નથી ગયો, પણ આ બાપુજીની તબિયતના લીધે તારે વારંવાર બધા પાસે પૈસા માંગવા પડે છે. અને હું જરાય નથી ઈચ્છતી હો કે હવે મારા લગ્ન હાથ થઈને પાછા તારે ગામમાં દેવા કરવા પડે. અરે બેન, એ તારે ઉપાધિ કરવાની જરૂર નથી. આ તો બાપાની તબિયત સારી નથી રહેતી, તો આપણે એને દવા દારૂ તો કરાવવા પડે ને. અને ગામવાળા તો છે ને વાતું કર્યા કરે, આપણી માથે એટલું બધું ધ્યાન નથી. તું એ બધી ઉપાધિ કરીમાં. જો, તારા લગ્નનું છે ને ઘણું બધું મેં વિચારી રાખ્યું છે. તારા લગ્ન તો મારે ધામે ધૂમે કરવા છે. મારી એકને એક તો બેન છે, તું એને ધામે ધૂમે ન પરણાવું. અને આ બધી હંધાઈ ઉપાધિ તારે નહીં કરવાની, સમજાણું? તું જા ઘરના કામ કે એ બધું સંભાળી લે જા. અરે પહેલા પણ અરે મેં તને કીધું ને, તારો ભાઈ બેઠો છે ને, ભરોસો રાખ મારી પર. જા, તું બધું થઈ જાય, તું તારું કામ કરી જા. અને આવી ખોટી ઉપાધિ નહીં કર્યા કરવાની. અને આપણી માથે ક્યાં એટલું બધું ધ્યાન છે? જા તમતારથી. એ બા, કેવો ભાગ્યો ભાઈ છું. એ બા, તું મારી વારે ન હોય તો કાંઈ નહીં, પણ હા મારી બેન, આ કુંવરકા વારે તો આય મારી બા, કુંવરકા વારે તો આય. રવિભાઈ, હા હું તમારા ઘરે જ આવતો હતો. સારું થયું તમે અહીંયા મને મળી ગયા. હા બોલો ને. ભાઈ, મારે થોડા પૈસાની જરૂર છે. મારી બેનના લગ્ન લેવા છે ને, એટલે મહેરબાની કરીને મને 2-3 લાખ રૂપિયા આપો ને. કેટલા? 2-3 લાખ. હવે લુખા, તને ગામમાં કોઈ 5 રૂપિયા નથી આપતું અને તારે મારી પાસે 2-3 લાખ રૂપિયા માંગવો છે? ભાઈ, મારી બેનના લગ્ન લેવા છે. હું ઉપજ આવશે એટલે તમને પાછા આપી દે. પણ તે ગામમાં કોઈને પૈસા આપ્યા છે હજી સુધીમાં પાછા? તે તું મને પાછા આપી 2-3 લાખ રૂપિયા? હે ભાઈ, હાલ આમ નીકળ, હાલ આમ, હાલ હાલી નીકળાશ તે. હે માં, મને માફ કરી દેજે. હું એક દીકરા તરીકેની અને એક ભાઈ તરીકેની ફરજ ન નિભાવી શક્યો. આજ મારી બેનના લગ્ન લેવાના હતા, પણ હું અભાગ્યો ભાઈ, મારી બેનના લગ્ન પણ ના લઈ ગયો. હવે મારાથી નથી પૂરું પડે બા. હું આવું છું તારા શરણે, મને માફ કરી દેજે.
તમે હા બેટા, હું તારી માં મેલડી તને બચાવવા આવી છું. બસ આવા પણ હવે હું કામ આવ્યા બા? હજાર સુધી તો મારું બધું લૂંટાઈ ગયું. બેટા પારખા તો સપના જ હોય ને. માં અમે મારાની જાત વધારે પારખા ન આપી શકી. ગામમાં આબરૂ નથી રહી. મારા બાપા માંદા છે. મારી બહેનના લગ્ન લેવાના હતા બા. આ બધું હવે હું પૂરું નથી કરી શકું. મારે હવે નથી જીવવું. બેટા આ તમારો દીકરો રામનો કુવો પડ્યો છે. હાલો દીકરા, દીકરા તું આટલો બધો અધીરો થઈ ગયો? તને તારી માં મેલડી પર ભરોસો ન રહ્યો? આટલો બધો અધીરો થઈ ગયો? માં ભરોસો ક્યાંથી રે? મેં તમારી કેટલી વાટ જોઈ પણ તમે ન આવ્યા એટલે ન જ આવ્યા. ના દીકરા, અરે પપ્પા, આ તમારો છોકરો કેમ એકલા એકલા વાતું કરે છે? ગાંડા તો નથી થઈ ગયા ને? ભાભી, આ ભાઈને શું થઈ ગયું છે? નકરા ગાંડા કાઢે છે. એકલો એકલો કોની હારે બબડે છે? ગોપીબેન, મને નથી ખબર કે આમ એકલા એકલા શું બબડાટ કરે છે. મેં તો તારા કેટલે વાર રખોપા કર્યા, યાદ કર. યાદ આવ્યું દીકરા? હા બા, તમે તો આવ્યા પણ પણ અભાગ્યો હું જ તમને ઓળખી ન ગયો માં. હું જ ઓળખી ન ગયો. દીકરા, દીકરા તારું દેણું બાકી છે ને, અને તારી બેનના લગ્ન પણ ને. લે આ પોટલી હે ની ક્યાંથી આવી? ભાભી, આ બધું શું થાય છે? હું તો કાઈ ન સમજાતું. આ પોટલી ભાઈના હાથમાં આવી ક્યાંથી? લે, આનાથી તારું દેણું પણ ચૂકવાઈ જશે અને તારી બેનના લગ્ન પણ થઈ જશે. માં આખરે તું મારી વારે આવ્યો. જય મારી માં બેલડી. વારે આવ્યો માં તું. ભઈલા, શું કરસ તું? ક્યાર લોકોની હારે વાતો કરસ ને આ પોટલી? અરે એની છે. બેન જો મેલડીમાં આવ્યા, સાક્ષાત મેલડીમાં. એને મને આપી આ પોટલી. તું ગાંડો થઈ ગયો છો કે શું? તને બધે મેલડીમાં દેખાય છે? ખેતરમાં, ઘરમાં હૂતો હોય ત્યારે, બેઠો હોય ત્યારે અમને કાઈ નથી દેખાતું. અરે બાપા, આ જો ને, આ સુષ્મા જો, તને નથી દેખાતા? નથી દેખાતા અમને માતાજી. મારી તારી લીલા અપરંપાર છે હો. તું તે મને દર્શન દીધા પણ મારા પરિવારને પણ ધન્ય કર. મારી માં, એને પણ ધન્ય કર. હા મારી બહેન, હા મારી પત્ની, હા મારા બાપા, હા મારી બહેનના ઘરવાળા, એને દર્શન દે માં, એને દર્શન દે. હજી એકલા એકલા બોલે છે, બોલો. બાપુજી, હાલો આને દવાખાને લઈ જઈ. કાંઈ એકાદા ગાંડાની હોસ્પિટલમાં નાખી આવી. નકરો ગાંડા કાઢે છે લ્યો. જોયું ને માં, સાંભળ્યું ને? તું જો આ લોકોને દર્શન નહીં દે ને તો આ બધા મને ગાંડો ગણશે માં. એને દર્શન દે માં, એને દર્શન દે. દીકરા, હું તારા પરિવારને દર્શન આપીશ. જય માં મેલડી. માં મેલડી, મેલડી માત કી જય. આ તો હાસીન મેલડી માં છે. ભઈલા, આ તો સાક્ષાત માં મેલડી. અને જો માતાજીએ આપણા હંધાય દુઃખ દૂર કરી દીધા. એને એટલું આપ્યું છે ને કે આપણી હાથ પેઢી ખાય તોય નહીં ખૂટે. માં, ક્યાં જતા ભાભી, રહ્યા?
તો સાચે જ માં મેલડી હતા. હા ગોપીબેન, સાક્ષાત આજે મેલડી માએ દર્શન દીધા. બોલો મેલડી માત કી જય